આણંદના વાસદ રેલવે સ્ટેશન પરથી 4.5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરનાર હત્યારા સુરેશ પરમાર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે। સુરેશે આણંદ લાવતી વખતે પોલીસ ટીમ પર ચપ્પુ વડે હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે આત્મરક્ષણમાં કરેલા ગોળીબારમાં તેનું મોત નીપજ્યું છે। મળતી માહિતી અનુસાર વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી રાત્રિના આશરે 9:15 વાગે 4.5 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું। વહેલી સવારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળ રેલવે ટ્રેક પરથી બાળકીનો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી। ઘટના સ્થળેથી બાળકીની લેંગી પણ મળી આવી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી પર દુષ્કર્મ આચરી પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી તેને ટ્રેન નીચે ફેંકી દઈ હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। બનાવની ગંભીરતા જોઈ રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને એફએસએલની ટીમોએ સ્થળ પર પહોંચીને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી। વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, એલસીબી, એસઓજી અને વાસદ પોલીસ સહિતની 6 થી 7 ટીમો તપાસમાં જોડાઈ હતી। તપાસ દરમિયાન પોલીસને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા, જેમાં એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને તેડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો। આ ફૂટેજના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ સુરેશ પરમારને ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો। સુરેશની ધરપકડ બાદ એલસીબીની ટીમ જ્યારે તેને લઈને આણંદ આવી રહી હતી ત્યારે સુરેશ પરમારે રસ્તામાં ઉલટી કરવાનું બહાનું કાઢી પોલીસનું વાહન રોકાવ્યું હતું। વાહન ઊભું રહેતા જ તેણે પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે પોલીસ ટીમ પર અચાનક હિંસક હુમલો કર્યો હતો। આ હુમલામાં પોલીસ કર્મચારી મહિપાલસિંહ અને રાજવીરસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। પરિસ્થિતિ બેકાબુ બનતા પીએસઆઈ રાણાએ સુરેશને રોકાઈ જવા અને આત્મસમર્પણ કરવા વારંવાર ચેતવણી આપી હતી, છતાં આરોપી વધુ હિંસક બનીને હુમલો ચાલુ રાખતા પોલીસે કાયદો વ્યવસ્થા અને સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો। પોલીસની જવાબી કાર્યવાહીમાં સુરેશને 2 ગોળીઓ વાગતે લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો। ઇજાગ્રસ્ત સુરેશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું। હાલ સુરેશ પરમારના મૃતદેહને કરમસદ મેડિકલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે રાખવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર એન્કાઉન્ટર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પ્રાથમિક અહેવાલો મુજબ આ કાર્યવાહી સંપૂર્ણપણે આત્મરક્ષણમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે બહુ સારામાં સારું કર્યું। આવું કરવાવાળાને તો ભગવાને નહીં છોડતો। આવું કરવાવાળાને આવું જ થવું જોઈએ, તો પછી કોઈક બીજો કરતા વિચારે। કાલે જે વાસદમાં જે 4 વર્ષની બાળકીને જે અપહરણ કરી બાદ તેનું જે દુષ્કર્મ કર્યું હતું એને એ આરોપીને જે ગુજરાત પોલીસે જે અત્યારે ન્યાય આપ્યો છે એ યોગ્ય ન્યાય આપ્યો છે। અત્યારના બળાત્કારીઓને ખોટા જેલમાં રોટલા આપવા, એમને જીવાડવા એના કરતાં જે આ આરોપીને જે ન્યાય આપ્યો કમ્પલસરી રીતે ચુકાદો આપેલો છે। 24 જ કલાકમાં હત્યારાને પકડી પણ પાડ્યો અને જ્યારે એ હત્યારાને લઈને પોલીસ સ્ટેશન જતી હતી ત્યારે હત્યારાએ પોલીસ પર ઘાતકી હુમલો કર્યો અને એનું એન્કાઉન્ટર થયું છે। ત્યારે પોલીસ તંત્રને ખૂબ હું દિલથી આભાર માનું છું ને અભિનંદન પણ આપું છું।